પ્રકરણ 5 આવૃત્તિ વિતરણની વિષમતા. તો વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ વિતરણની વિષમતા એટલે શું, વિષમતાના પ્રકાર, એ બધું આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો વિષમતા એટલે શું એ સમજીએ એ પહેલા આપણે સંમિત આવૃત્તિ વિતરણ વિશે સમજૂતી મેળવવી જરૂરી છે. એટલે સૌ પ્રથમ સંમિત આવૃત્તિ વિતરણ વિશે અને એના લક્ષણોનો અભ્યાસ કરીએ. તો સંમિત આવૃત્તિ વિતરણ એટલે શું? તો એની વ્યાખ્યા આપણે આ પ્રમાણે આપી શકીએ કે જે સમષ્ટિના અવલોકનો બહુલકની કિંમતની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય તેવા આવૃત્તિ વિતરણને સંમિત આવૃત્તિ વિતરણ કહે છે. ફરીથી એકવાર રિપીટ કરું છું કે જે સમષ્ટિના અવલોકનો બહુલકની કિંમતની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય તેવા આવૃત્તિ વિતરણને સંમિત આવૃત્તિ વિતરણ કહે છે. અહીંયા એનું એક ઉદાહરણ આપેલું છે. આ એક આવૃત્તિ વિતરણ આપ્યું છે. અહીંયા કામદારોનું દૈનિક વેતન રૂપિયામાં આપેલું છે અને આ કામદારોની સંખ્યા આપી છે. એટલે રોજનું વેતન 200 રૂપિયા હોય તેવા કારીગરોની સંખ્યા 1, રોજનું 400 રૂપિયા વેતન હોય તેવા કારીગરોની સંખ્યા 3, 600 હોય તેવા 6, 800 હોય તેવા 9. આ રીતે આવૃત્તિ વિતરણ આપેલું છે. તો આવૃત્તિ વિતરણને આપણે આલેખ વડે જો દર્શાવીએ તો અહીંયા કામદારોનું વેતન લઈએ. સૌથી મોટી સંખ્યા 1400 છે. 100ના ગુણકમાં છે, અહીંયા 100, 200 એ રીતે દર્શાવી દઈએ. અને અહીંયા કામદારોની સંખ્યા છે, એમાં સૌથી મોટી સંખ્યા 9 છે. એટલે અહીંયા આપણે 1, 2, 3, 4 રીતે લઈ લઈએ. પછી આમ દર્શાવીએ કે 200 વેતન હોય તેવા કામદારો 1, તો અહીંયા 200ની સામે 1 આવશે. અહીંયા પછી વેતન 400 હોય તેવા કારીગર 3 છે, તો આ 400ની સામે અહીંયા 3 આવશે. એ તો 600ની સામે 6 આવશે. પછી 800ની સામે 9, 800ની સામે એ ત્યાં બધા દર્શાવી દઈએ. તો અહીંયા જોઈએ આપણે તો સૌથી મોટું અવલોકન, સૌથી વધુ આવૃત્તિ ધરાવતું અવલોકન 800 છે, કારણ કે 800ની આવૃત્તિ 9 છે. એટલે સૌથી મોટી આવૃત્તિ 9 છે, એટલે આ બહુલક 800 કહેવાય. અહીંયા આલેખ પરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ જે અહીંયા સૌથી મોટી કિંમત હોય એ બહુલક કહેવાય. તો બહુલક 800 છે. હવે આનો આપણે મધ્યક અને મધ્યસ્થ શોધીશું તો પણ 9 જ આવશે. આપણે મધ્યક અને મધ્યસ્થ શોધવા માટે એફએક્સ અને સીએફ પરથી શોધી શકીએ આ સૂત્રો લઈને. તો જોઈએ, મધ્યકની ગણતરી કરીએ તો પણ x બાર 800 આવે છે, મધ્યસ્થ પણ 800 આવે છે અને બહુલક તો 800 છે જ, સૌથી વધુ આવૃત્તિ 9. એટલે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણે 800 આવે છે. એટલે સંમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની કિંમત સરખી હોય છે. અને આપણે આવૃત્તિ વિતરણ જોઈએ તો આ જે બહુલકની જે કિંમત છે, અહીંયા શરૂઆતમાં આપણે વ્યાખ્યામાં જોયું કે બહુલકની કિંમતની બંને બાજુ, તો બહુલકની કિંમત છે એની બંને બાજુ એટલે આ બાજુ અને આ બાજુ સમાન રીતે વિતરિત થયેલું છે. બરાબર? તો જે સમષ્ટિના અવલોકનો બહુલકની કિંમતની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય તેવા આવૃત્તિ વિતરણને સંમિત આવૃત્તિ વિતરણ કહેવાય. તો આવું આવૃત્તિ વિતરણ સંમિત આવૃત્તિ વિતરણ છે. બહુલકની કિંમતની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા છે. આ બાજુ પણ 6, 3, 9, આ બાજુ પણ 6, 3, 9. તો આવા આવૃત્તિ વિતરણને સંમિત આવૃત્તિ વિતરણ કહેવાય. એટલે એનો આલેખ જોઈએ તો આવું સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપમાં જોવા મળે. આવૃત્તિ વક્ર સામાન્ય રીતે ઘંટાકાર સ્વરૂપનો હોય છે. એટલે હવે આના આપણે લક્ષણો જોઈએ. સંમિત આવૃત્તિ વિતરણના લક્ષણો તો આ પ્રમાણે છે. એક તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત સમાન હોય છે. એટલે કે આ રીતે લખી શકાય, x બાર બરાબર m બરાબર mo. મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણે સરખા હોય. આલેખ આવો મળે આપણને, સંપૂર્ણ ઘંટાકાર. અને અહીંયા જે કિંમત હોય આ મધ્યક પણ કહેવાય, મધ્યસ્થ પણ કહેવાય અને બહુલક પણ કહેવાય. અહીંયા આપણે જોયું 800 એ x બાર પણ હતો, m પણ હતો અને mo પણ હતો. અને બીજું, પ્રથમ ચતુર્થક Q1 અને તૃતીય ચતુર્થક Q3
એ મધ્યસ્થ એમથી સમાન અંતરે હોય છે. એટલે કે Q3 માઇનસ એમ બરાબર એમ માઇનસ Q1. આપણે આનો Q1 અને Q3 શોધીએ તો આનો Q1 આવે છે 600 અને Q3 આવે છે 1000. તો Q3 માંથી એમ બાદ કરીએ તો 1000 ઓછા 800 એટલે 200 થાય, અને એમમાંથી Q1 બાદ કરો તો 800 ઓછા 600 તો પણ 200 થાય. એટલે Q3 માઇનસ એમ અને એમ માઇનસ Q1 બંનેનો જવાબ સરખો આવે. એટલે Q3 માઇનસ એમ બરાબર એમ માઇનસ Q1. આ Q1 છે, Q3 છે, આ એમ છે. એટલે એમમાંથી આ Q1 બાદ કરો અને Q3 માંથી એમ બાદ કરો, બંનેમાં 200 જવાબ મળે. આ એના લક્ષણો હતા. ત્રીજું જોઈએ, આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર સામાન્ય રીતે ઘંટાકાર સ્વરૂપનો હોય છે. એટલે આવું સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપ હોય. પછી બહુલકની બંને બાજુએ સરખે અંતરે આવેલ અવલોકનોની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલ હોય છે. અહીંયા જોઈએ તો બહુલકની બંને બાજુ, આ બહુલક છે, એ બંને બાજુ 6, 3, 9, આ બાજુ પણ 6, 3, 9 આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી હોય તો આવા આવૃત્તિ વિતરણને સમમિત આવૃત્તિ વિતરણ કહે છે.